ધોરણ 11માં ચેપ્ટર નંબર 8માં આગળ વધીએ આપણે. તો છેલ્લે આપણે કેપ્લરના નિયમો ભણ્યા હતા, બરાબર. તો કેપ્લરના નિયમ જે છે એ ત્રણ, પહેલો જે નિયમ હતો એ કક્ષાનો નિયમ હતો, બીજો નિયમ હતો એ ક્ષેત્રફળનો નિયમ હતો, ત્રીજો જે નિયમ છે એ આવર્તકારનો નિયમ છે. હવે પાછો એક ટોપિક એવો છે જે આપણે ઓલરેડી 9મા ધોરણમાં આવી ગયો હોય તેવો ટોપિક, જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ન્યૂટને આપેલો છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. શું નિયમ છે જોઈએ તો નિયમની અંદર એવું છે, વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે. વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સૌથી અગત્યનો નિયમ છે. આ નિયમ ઉપરથી જેટલું તમને હું કહું, ભલે આપણે લીટામાં લખેલું ન હોય, બરાબર, પણ આપણે એ બધી બાબત ધ્યાનમાં રાખવાની છે. કઈ કઈ બાબત? તો આપણે શરૂઆત કરીએ. ધારો કે આપણી પાસે બે કણ છે, M1 અને M2. ગુરુત્વાકર્ષણ બળ આવે ને એટલે હંમેશા આકર્ષી બળ જ છે. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષી બળ જ છે, અપાકર્ષી બળ નથી. એમને જોડતી રેખા ને એમની વચ્ચેનું અંતર કંઈક કેટલું, સ્મોલ r જેટલું, બરાબર. હવે શું કીધું? વિશ્વમાંનો દરેક પદાર્થ, એટલે એક પદાર્થ આપણે M1 દળ ધરાવતો લીધો, બીજો પદાર્થ લીધો M2 દળ ધરાવતો પદાર્થ. વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે. વિશ્વમાં જેટલા પદાર્થ જે છે ને, બરાબર, એ એકબીજાને શું કરે છે? આકર્ષે છે, કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં. આ બંનેનો દળ જે છે એનો ગુણાકાર કરવાનો, એને બળ સમપ્રમાણમાં હોય, અને તેમની વચ્ચેના અંતર, એટલે અંતર કેટલું લીધું? r ના વર્ગના, એટલે આનો વર્ગ કરવાનો, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે જો ગાણિતિક સ્વરૂપે લેવું હોય તો શું કહેશું? તો ગાણિતિક સ્વરૂપે જો લેવું હોય તો F બરાબર F પ્રપોર્શનલ. આમ શું કીધું? વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે. એટલે બળ જે છે એ આપણે મળે છે, એક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે. કેટલું બળ મળે? કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં. હવે આને મારે દળનો ગુણાકાર સમપ્રમાણ લખવું હોય તો આમ લખાય, દળનો ગુણાકાર અને સમપ્રમાણ. દળનો બેયનો ગુણાકાર થયો, M1 M2 સમપ્રમાણ, એટલે અંશમાં લખવું પડે. પછી શું કીધું? તેમની વચ્ચેના અંતર, એટલે તેમની વચ્ચેનું અંતર એટલે કેટલું? r નો વર્ગ, એટલે આ વર્ગ ના વ્યસ્ત પ્રમાણ, એટલે છેદમાં હોય છે. આ સૂત્ર આવું થશે કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે આકર્ષી ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો કે તેમના જે બે બળ, જે દળ છે એના ગુણાકારના સમપ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આગળ સપ્રમાણતા અચળાંક ઉમેરીએ તો કેપિટલ G M1 M2 અપોન શું લખાય? r². મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ એવું.
અહીંયા સુધી આપણે ધોરણ 9ની અંદર આવ્યું હતું. શું કામે? તો કે અત્યારે આની સાથે કઈ દિશા નથી, જુઓ, એટલે મોડ ઓફ એફ વેક્ટર એવું લખેલું છે. આ જે બળ મળે એ બળને ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વાકર્ષણ બળ અથવા ગુરુત્વ બળ કહેવામાં આવે છે. જે તમારે નામ દેવું હોય તે નામ તમે દઈ શકો. ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વ બળ અને ગુરુત્વાકર્ષી બળ, Gm1m2/r², જે આપણે ધોરણ 9ની અંદર આવી ગયું કે બે પદાર્થ વચ્ચે લાગતું બળ હંમેશા કેટલું હોય? તો કે બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એમાં કેપિટલ G શું છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. યાદ રાખજો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કીધું. સાર્વત્રિક શું કામ કીધું? તો કે પૃથ્વીની સપાટી પર તમે જો કોઈ બે પદાર્થ પર લાગતું બળ મેળવતા હોય તો જીની વેલ્યુ તમારે આટલી આવશે, 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કિલોગ્રામ સ્ક્વેર. આ એકમ ક્યાંથી એવો? જીને કરતા કરો તો FR²/mm છેદમાં થઈ જાય. એફ એટલે ન્યૂટન, અંતર એટલે મીટરનો સ્ક્વેર, છેદમાં આ બેનો ગુણાકાર એટલે કિલોગ્રામ કિલોગ્રામ કિલોગ્રામનો સ્ક્વેર. પૃથ્વીની સપાટી પર તમે બળ મેળવતા હોય તો તમારી પાસેનું બળ જે છે એમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેટલો લેવાનો? તો કે એટલો. ચંદ્રની સપાટી ઉપર બળ મેળવતા હોય તો એટલો જ. ખ્યાલ આવ્યો કે નહીં? સૂર્યની સપાટી મેળવતા હોય તો એટલું. કારણ કે આપણે અહીંયા કેપિટલ Gની વેલ્યુ મેળવવા માટે કેવેન્ડિશનો પ્રયોગ આપેલો છે. આ જે પ્રયોગ જે છે ને એ તમે સપાટી ઉપર મેળવો, પૃથ્વીની સપાટી પર, ચંદ્ર સપાટી પર કે સૂર્યની સપાટી પર, બધી જગ્યાએ Gની વેલ્યુ સરખી જ મળે. એટલે એનું નામ એવું આપવામાં આવ્યું છે કે સાર્વત્રિક અચળાંક. સાર્વત્રિક ફક્ત પૃથ્વીની સપાટી પર માટે નથી, ઓલ ગેલેક્સી, બરાબર, આખી ગેલેક્સી માટે, કોઈ પણ ગ્રહ માટે તમે અચળાંક કેપિટલ Gની વેલ્યુ તમે લઈ શકો. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. હવે આગળ સદિશ સ્વરૂપમાં રજૂઆત કરીએ. તો સદિશ સ્વરૂપમાં રજૂઆત કરીએ કે આપણી પાસે આ 3 ડાયમેન્શન છે. ધારો કે x, ધારો કે y અને ધારો કે z. હવે જોજો, આ ઉગમ બિંદુ થયું, બરાબર. હવે એવું કહેવાય કે ઉગમ બિંદુથી આપણે આમાં દીધું એ પ્રમાણે લઈ r1 વેક્ટર અંતરે કોણ છે? m1 દળ ધરાવતો કોણ છે. ઉગમ બિંદુથી r2 વેક્ટર અંતરે કોણ છે? m2 દળ ધરાવતો કોણ છે. જોજો હવે ખાસ, ઉગમ બિંદુથી r1 વેક્ટર અંતરે r1 વેક્ટર અંતરે m1 દળ ધરાવતો કોણ, ઉગમ બિંદુથી r2 વેક્ટર અંતરે m2 દળ ધરાવતો કોણ. તો આપણે તો શું છે, આ અંતર કેવું છે? તો કે બે દળ વચ્ચેનું અંતર છે, બરાબર. ધારો કે ઈ અંતર આપણે લઈએ તો ઈ અંતર જે છે એ આપણે આમ લેશું, અહીંથી ને અહીંયા સુધીનું અંતર. કારણ કે તમારે શું કરવું પડે? આ બે વચ્ચેનું અંતર લેવું હોય તો ગમે એમ બેમાંથી એકને 0 અંતર કેવું પડે. બે દિવાલ વચ્ચેનું અંતર લેવું હોય તો અહીંથી માપો તો આ દિવાલથી એ જ દિવાલનું અંતર 0 થાય, પણ સામેની દિવાલ સુધીનું અંતર મળે. એટલે બે દિવાલ વચ્ચે શું થયું કહેવાય? અંતર. તો અહીંયા શું થયું? અહીંથી અહીંયા સુધીનું આપણે અંતર લીધું, એને આપણે કીધું શું? ધારો કે r વેક્ટર કીધું. શું કીધું આપણે? r વેક્ટર કીધું. હવે આપણે સદિશ સ્વરૂપમાં જો બળ લખીએ, હવે એક ચોખવટ કરી દો તમને. ધારો કે હું એમ કહું કે m1 દળ ધરાવતો કોણ છે, તેના વડે
m2 દળ ધરાવતા કણ પર લાગતું બળ. પહેલા આપણે અહીં સાદામાં જોઈ લઈએ, પછી આનો વહીવટ કરી. હું એમ કહું કે એકને લીધે 2 પર લાગતું બળ, એકને લીધે 2 પર લાગતું બળ, તો બળની દિશા જેના વડે લાગતું હોય ને તેના તરફ, જેના વડે લાગતું હોય ને તેના તરફ. જો યાદ રાખજો, સદિશ સ્વરૂપની અંદર દિશા બળની માપવામાં આવશે ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? શું કીધું? m1 દળ ધરાવતા કણ વડે m2 દળ ધરાવતા કણ પર લાગતું બળ. તો m1 દળ ધરાવતા કણ વડે m2 દળ ધરાવતા કણ પર લાગતું બળ કોના વડે લાગે છે ને એ તમારે જોવાનું. જેના વડે લાગતું હોય ને તેના તરફ બળની દિશા લેવી. જેના વડે લાગતું હોય, આના વડે લાગે છે, આવડું આના ઉપર બળ લગાડે છે, હું કોક ઉપર બળ લગાડતો હોય ને તો બળની દિશા મારા તરફ. તો તમને તેમ થઈ ગયા આ ભાઈ તો આમ બળ લગાડે છે, તો બળની દિશા એના તરફ શું કામ? બરાબર. આ પરિણામી બળ નથી, આ ગુરુત્વાકર્ષણ બળની વાત થાય છે. તમને જો વિશ્વાસ ન આવતો હોય તો એક સરસ મસ્ત ઉદાહરણ આપવું એટલે તમને ખ્યાલ આવી જશે કે નહીં ખરેખર સાચું છે. ધારો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, એ તમે પૃથ્વી ઉપર લગાડો છો કે પૃથ્વી તમારા ઉપર લગાડે? આ પ્રશ્ન તમને આવડી જાય ને તો તમને ખ્યાલ આવી જાય. તો આપણે એવું જ કહીએ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણા પર લાગે. આપણે એવો શબ્દ બોલીએ છીએ, એવી લીટી બોલીએ કે પૃથ્વી છે એનું ગુરુત્વાકર્ષણ બળ કોના તરફ લાગે? આપણા તરફ લાગે. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જો આપણા તરફ લાગતું હોય તો બળની દિશા પૃથ્વી તરફ. જે બળ લગાડે ને એના તરફ. તો હું એમ કહું કે અહીંયા પૃથ્વી છે, ધારો કે આ એક પદાર્થ છે, તો હવે તમે એ પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળની દિશા કઈ બાજુ લ્યો? તમે નીચે તરફ લ્યો. જો mg, ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો mg નીચે તરફ લ્યો તમે, તો એનો મતલબ શું થયો? પૃથ્વીના કેન્દ્ર તરફ. તો આપણે જે છે એ આમ ઊભા હોય તો આપણું સંપૂર્ણ બળ કઈ બાજુ લાગતું હોય? નીચે તરફ. શું કામે? તો કે પૃથ્વી વડે આપણા પર બળ લાગે છે, તો બળની દિશા પૃથ્વી તરફ. ટૂંકમાં જે બળ લગાડતો હોય ને તેના તરફ બળની દિશા લખવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવું. બરાબર. હવે અહીંયા તો આપણે ચોખવટ નથી કરી કોના વડે કોના ઉપર બળ લાગે છે. અત્યારે તો એમ ખાલી સદિશ સ્વરૂપે રાખેલું છે. તો જુઓ તો આમ થયું તીર, આ તીરને પૂંછ ભેગી થઈ, આ 2 તીર ભેગા થયા. તો એનો મતલબ એવો કે આ બેનો સરવાળો જે છે ને એ આના જેટલો થાય. તો હું પેલું વિધાન આવું લખી શકું છું, r2 વેક્ટર બરાબર શું લખી શકાય? r1 વેક્ટર પ્લસ r વેક્ટર. એમાં r વેક્ટરને કરતા કરું તો r2 વેક્ટર માઇનસ r1 વેક્ટર. આવું તમારે લીથામાં લખેલું છે, મહેનત લખ્યું. બરાબર. વરે તમને એમ થાય કે આ r2 માઇનસ r1 કેમ આવ્યું? એ આ r જે છે ને એ તમને r2 વેક્ટર માઇનસ કેટલું મળે? r1 વેક્ટર. ક્યારે? તો કે આ તીર તમે આમ દોરો ત્યારે, આનો તીર આમ દોર્યું હોત તો r1 વેક્ટર માઇનસ શું મળત? r2 વેક્ટર. બરાબર. હવે એકમ સદિશ લઈએ તો એકમ સદિશ આપણી પાસે કેટલો છે? તો કે r વેક્ટર બરાબર r વેક્ટર મોડ ઓફ r વેક્ટર. તો r વેક્ટર કેટલું છે આપણી પાસે? r2 વેક્ટર માઇનસ r1 વેક્ટર બાય r. આવું લખી શકાય. મોડ ઓફ r વેક્ટર એટલે r. કાંઈ નથી કર્યું, એકમ સદિશ આપણે દિશા લેશું ને, તમે આ બળ ઉપર અહીં વેક્ટર દર્શાવો ને એટલે બળની દિશા દર્શાવવી પડે. તો બળની દિશા આપણે આરની દિશામાં અથવા આરની વિરુદ્ધ દિશામાં આપણે એવું લઈ શકીએ. તો અહીંયા જુઓ જી, m1 દળના કણ વડે m2 દળના કણ પર લાગતું બળ f સદિશ સ્વરૂપમાં લખવામાં આવે. ટૂંકમાં m1 જે છે આના ઉપર બળ લગાડે ત્યારે સદિશ સ્વરૂપમાં લખવામાં આવે તો શું થશે? f વેક્ટર બરાબર આવું લખેલું છે, gm1 m2 અપોન r² માઇનસ r કેરેટ. જુઓ હવે સમજો આ બરાબર શું લખેલું છે. m1 એટલે પેલો છે એ બીજા ઉપર બળ લગાડે ત્યારે માઇનસ r વેક્ટરની દિશા લખી. શું કામે? તો કે અત્યારે r વેક્ટરની દિશા તમારી આમ છે એટલે એકમ સદિશની દિશા આમ હોય, પરંતુ આના વડે આના ઉપર લાગતું બળ હોય તો બળની દિશા જે છે હંમેશા એની કેવી હોય? વિરુદ્ધ દિશામાં હોય. શું કામે? આ છે ને આના ઉપર બળ લગાડે છે, તો આ આના ઉપર બળ લગાડતો બળ એની કેવું થાય? વિરુદ્ધ દિશા. ખ્યાલ આવ્યો કે નહીં? જેના વડે બળ લાગતું હોય તો અત્યારે વિધાન એવું લખેલું છે કે m1 છે ને એ 2 ઉપર બળ લગાડે તો 1 તરફ બળની દિશા હોય, બળની દિશા આમ. પણ તમે r કેવું લીધું છે? આ દિશામાં લીધું
તો એફ અને આર બે વિરુદ્ધ દિશામાં થાય, એકમ સદિશ ને બે, એટલે અહીં શું લખેલા છે? માઇનસ લખેલા છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો ફાઇનલ સૂત્ર શું થશે? એફ વેક્ટર બરાબર માઇનસ જી m1 m2 અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આર કેરેટની કિંમત મૂકવું, આર કેરેટ બરાબર આટલું લખી શકાય. તો આટલું મૂકવું તો જો જે ફાઇનલ સૂત્ર શું થશે? એફ વેક્ટર બરાબર માઇનસ કેપિટલ જી m1 m2 અપોન આર ક્યુબ ઇન્ટુ આર વેક્ટર. આ ક્યુબ ક્યાંથી આવ્યું? આર કેરેટની જગ્યાએ કિંમત મૂકી. શું મૂકી? આર વેક્ટરના છેદમાં આર મૂક્યો. તો સ્ક્વેર તો હતો ને, એક આર ઉમેરાણો એટલે આર ક્યુબ થયું. તો એક વસ્તુ યાદ રાખજો, જો અહીંયા કેરેટ હોય ને તો અહીં સ્ક્વેર આવે ને વેક્ટર હોય તો ક્યુબ આવે. ભૂલવાનું નહીં. કેરેટ એટલે એકમ સદિશ છે ને સ્થાન સદિશ છે. એકમ સદિશ હોય ત્યારે સ્ક્વેર, સ્થાન સદિશ હોય ત્યારે શું આવશે? આર ક્યુબ એવું તમારે જોવા મળશે. બરાબર. હવે એક લીટી લખેલી છે, જો ગુરુત્વાકર્ષણ બળ આકર્ષી બળ છે એટલે કે આ માઇનસ આર વર્ગની દિશામાં છે. ગુરુત્વાકર્ષી બળ પરસ્પર ક્રિયાગત બળો છે, તેથી બિંદુવત દળ m1 પર m2 ને લીધે લાગતું બળ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે માઇનસ એફ મળે. આ તમને એફ મળ્યું. બરાબર. આ તમને શું મળ્યું? એફ મળ્યું કે નહીં? તો આપણે એવું કહેવાય કે એ ક્યારે એફ મળ્યું? m1 છે એ આના ઉપર બળ લગાડે, તો m2 છે એ આના ઉપર બળ લગાડે તો માઇનસ એફ થઈ જાય. તો માઇનસ એફ થાય એટલે ક્રિયાગત બળ છે, વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. બરાબર. જે પદાર્થ 1 પર 2 ને લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F12 અને પદાર્થ 2 પર 1 ને લીધે લાગતું બળ 2 વચ્ચેનો સંબંધ કેવો જોવા મળશે તમને? F12 વેક્ટર બરાબર માઇનસ F21 વેક્ટર, આવો સંબંધ જોવા મળે. કારણ કે આના બરાબર લગાડે એ જ કાર્ય રેખા ઉપર એની કેવું લગાડે? એ વિરુદ્ધ દિશામાં લગાડશે. બરાબર. તો આ થયું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને સદિશ સ્વરૂપની વાત થઈ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ચાલો આગળ વધીએ. હવે ટોપિક એવો છે કે વિસ્તૃત પદાર્થ વડે લાગતું બળ, સંપાતપણાનો સિદ્ધાંત. વિસ્તૃત પદાર્થ પર લાગતું બળ, સંપાતપણાનો સિદ્ધાંત. વિસ્તૃત પદાર્થ પર લાગતું બળ અને સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર. શું કહે છે જુઓ. ન્યૂટનનો નિયમ બિંદુવત દળો અંગે છે. વિસ્તૃત પદાર્થને આપણે બિંદુવત કણોનો સમૂહ તરીકે લઈ શકીએ. આ જે છે ન્યૂટનનો નિયમ એ બિંદુવત કણ માટે છે. પણ ધારો કે કોઈ વિસ્તૃત પદાર્થ છે, એ વિસ્તૃત પદાર્થ હોય તો એ બિંદુવત કણોનો સમૂહ છે. ધારો કે આ ચોક છે, તો મારા આ આંગળીમાં ચોટેલા જે ડસ્ટ છે એવા અસંખ્ય ડસ્ટથી શું બને છે? ચોક બને છે. બરાબર. અસંખ્ય ડસ્ટ ભેગા થાય ત્યારે શું બને? ચોક બને. તો એનો મતલબ એવો થયો કે કોઈ બિંદુવત કણોનો સમૂહ જે છે એ એક વિસ્તૃત પદાર્થ તરીકે લઈ શકીએ. આગળ, આવા વિસ્તૃત પદાર્થ વડે કોઈ એક બિંદુવત કણ પર લાગતું બળ, કુલ બળ વિસ્તૃત પદાર્થના દરેક બિંદુવત કણ દ્વારા તે કણ પર લાગતા વ્યક્તિગત બળોના સદિશ સરવાળા જેટલું. જો ધારો કે બીજો વિસ્તૃત પદાર્થ લે, એમાંથી કોઈ એક કણ ધારી લ્યો, આ કણ ધારી લ્યો, એમાં આ બળ લગાડી શકે, આ બળ લગાડી શકે, આ બળ લગાડી શકે, આ બળ લગાડી શકે, આ બધા બળ લગાડે. તો આના ઉપર લાગતું કુલ બળ કેટલું? તો કે આ દરેક કણ વડે લાગતા બળના સદિશ સરવાળા જેટલું. સરવાળો આવે ને એટલે કોણ આવે? સંપાતપણાનો સિદ્ધાંત આવે. તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણે લીધેલું છે M1 M2 M3 અને M4. જોઈએ. ધારો કે આપણી પાસે એક M1 દળ ધરાવતો કણ છે, એક અહીંયા આપણી પાસે M2 દળ ધરાવતો કણ છે, અહીંયા આપણી પાસે M3 દળ ધરાવતો કણ છે, અહીંયા આપણી પાસે M4 દળ ધરાવતો કણ છે. ધારો કે આ M2 છે એ આના ઉપર બળ લગાડે છે, તો બળની દિશા આ દિશા. M2 વડે M1 પર લાગતું બળ, M3 વડે M1 પર લાગતું બળ, તો બળની દિશા આ તરફ.
જેના વડે લાગે એના તરફ. M4 વડે M1 વડે લાગતું બળ, બળની દિશા આ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ઈ બળ જે છે આપણે લખીએ તો F12 વેક્ટર, આના વડે આના ઉપર લાગતું બળ F12 વેક્ટર, આના વડે આના ઉપર લાગતું બળ F13 વેક્ટર, આના વડે આના ઉપર લાગતું બળ F14 વેક્ટર. આવું થાય. સ્થાન સદિશ લઈએ તો આપણે આ લઈએ R12 વેક્ટર, આ લઈએ R13 વેક્ટર, આ લઈએ R14 વેક્ટર, ઇક્વલ ટુ -R21 વેક્ટર લખાય. જો સ્થાન સદિશ આમ લ્યો તો પ્લસમાં, આમ લ્યો તો માઇનસમાં. બરાબર. અહીંયા લખાય ઇક્વલ ટુ -R31 વેક્ટર ઇક્વલ ટુ -R41 વેક્ટર. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો હવે આપણે જે આપેલું છે એ પ્રમાણે જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M1 પર લાગતું કુલ બળ F1 વેક્ટર હોય તો M1 દળ પર લાગતું કુલ બળ F1 વેક્ટર હોય તો કુલ બળ કેટલું થાય? તો કે F12 વેક્ટર પ્લસ F13 વેક્ટર પ્લસ F14 વેક્ટર. આવું થાય. કિંમત મૂકીએ. જો હું છે ને આ સાદી રીતના ગણું છું. બરાબર. એટલે આપણે ખ્યાલ આવે. પહેલું બળ લઈએ F12 વેક્ટર તો G તો લખવું જ પડે. આ સૂત્ર છે એ પ્રમાણે. પહેલું લખવું M1, બીજું લખવું M2, વચ્ચેનું અંતર લખવું R12. આવું લખાય. અને આ સ્ક્વેર તો R12 અહીં શું લખાય? કેરેટ. રેડી. હવે કોક એમ કે મારે અહીંયા 12 નથી લખવું, 21 લખવું. લ્યો તો અહીંયા લખવાનું માઇનસ. એ તમારે લીથામાં આપેલું છે એવું. બરાબર. પ્લસ GM1 M3 છેદમાં R13 નો સ્ક્વેર R13 કેરેટ પ્લસ GM1 M4 બાય R14 નો સ્ક્વેર R14 કેરેટ. હવે કોક એમ કે મારે અહીંયા 21 લેવું છે તો અહીંયા લખવાનું માઇનસ. કોક એમ કે અહીંયા મારે 31 લેવું, લખવાનું માઇનસ. કોક એમ કે અહીંયા મારે 41 લેવું, કારણ કે આ માઇનસ આવે ને બધે, લખવાનું માઇનસ. માઇનસ કોમન કાઢો, પાછું લખી નાખો. એ તમને લીથાની અંદર જે આપેલું છે એ પ્રમાણેનું છે. શું લખેલું છે? આ જ રીતે આપણે એક વિસ્તૃત પદાર્થના દરેક કણ વડે બીજા વિસ્તૃત પદાર્થ પર બળ લગાડી શકીએ, જે કુલ બળ સ્વરૂપે લઈ શકીએ. અહીંયા શું હતું ખબર છે? એક વિસ્તૃત પદાર્થ છે, એમાં કોઈ એક બિંદુવત કણ પર લાગતું બળ. એ બહુ મોટી ગણતરી થાય. શું કામે? તો એક વિસ્તૃત પદાર્થ વડે બીજા વિસ્તૃત પદાર્થ પર લાગતું તો હોય ને બળ, તો પેલા F1 મેળવવું પડે. એ આવું મળે. પછી F2 મેળવવાનું, એ આવું મળે. F3 મેળવવાનું, એ આવું મળે. પછી F મળે. F1 પ્લસ F2 પ્લસ F3. હવે તમે વિચારો કેવડી ગણતરી થાય. બરાબર. બહુ મોટી ગણતરી થાય. એટલે એ આપણે કરવાનું નથી. તો તમારે ખાલી યાદ જ રાખવાનું કે એક વડે બીજા ઉપર બળ લગાડવું હોય તો લગાડી શકે. આના વડે આના ઉપર લાગતું બળની દિશા, આના વડે આના બળની દિશા આમ લઈ શકે. બરાબર. એક મિનિટ. ચાલો હવે આગળ વધીએ. બે નિયમો આપેલા છે. કેવા નિયમો છે? બહુ અગત્યના છે. બરાબર. કવચ માટેના. શું આપેલું છે? ગુરુત્વાકર્ષણ બળ માટે ન્યૂટનના કવચ પ્રમેય. ન્યૂટનના કવચના પ્રમેય. એમાં પહેલું આપેલું છે, જોઈએ. નિયમિત ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચ વડે કવચની બહાર રહેલા નિયમિત ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચ વડે કવચની બહાર રહેલા બિંદુવત કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બિંદુવત દળ વચ્ચેનું ગુરુત્વ બળ, કવચનું સમગ્ર દળ, બિંદુવત
દળ વચ્ચેનું ગુરુત્વ બળ કવચનું સમગ્ર દળ જાણે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયું હોય. કવચનું સમગ્ર દળ જાણે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયું હોય તેમ માનીને તેના બળ જેટલું હોય છે, ત્યારે મળતા બળ જેટલું હોય છે, થયું હોય ત્યારે મળતા બળ જેટલું હોય છે. કઈ સમજાણું નહીં આમાં? બરાબર? ઓકે. ધારો કે એક ગોળાકાર કવચ છે. આ ગોળાકાર કવચનું કેન્દ્ર છે. કેન્દ્રથી ધારો કે સ્મોલ આર અંતર એક પી બિંદુ પાસે 1 નંબરનો કોણ છે. કવચ પરના બે બિંદુઓ લીધા, એક 2 નંબરનો કોણ અને એક લીધો 3 નંબરનો કોણ. બરાબર? આવો બિંદુ છે. એક લીધો 2 નંબરનો કોણ, એક 3 નંબરનો કોણ લીધો, F1 2 F1 3. આ જે છે કેપિટલ આર ત્રિજ્યાની કવચ છે. હવે શું કીધું? કવચ 2 વડે 1 પર લાગતું બળ, 2 વડે 1 પર લાગતું બળ, તો 2 વડે 1 પર લાગતું બળ 2 તરફ F12 વેક્ટર, 3 વડે 1 ઉપર લાગતું બળ 3 તરફ F13 વેક્ટર. આમ થાય. બરાબર? હવે આપણે તો સમજવા માટે ફક્ત છે ને અહીંયા કેટલા 2 જ કણ લીધેલા છે. કેટલા કણ? 2 કણ જ લીધેલા છે. હવે આપણે સમજવા માટે શું કરીએ તો કે 2 વડે 3 પર લાગતું બળ અને 3 વડે 1 ઉપર લાગતું બળ ને 2 વડે 1 ઉપર લાગતું બળ. હવે જુઓ આ જે બળની દિશા જે છે ને, હવે આપણે જો આમ લઈએ, આમ આ x અક્ષના y, તો આ બળ જે છે ને દિશા એ નથી x અક્ષ ઉપર નથી y અક્ષ ઉપર. બરાબર? એટલે એના બે શું પડે? ઘટક પડે. તો ઘટક હું અહીં તમને દર્શાવું. ધારો કે આ આપણું P બિંદુ અહીં લખી, આ P બિંદુ આમ. બરાબર? તો આ જે છે ને એનો એક ઘટક આમ પડે, એક ઘટક આમ ઊભો પડે. તો એનો મતલબ એવો કે એ ઘટક અહીં દર્શાવું તો એક ઘટક આમ થયો, એક ઘટક આમ થયો. આ બળ કયું છે? તો કે F12 વેક્ટર છે. બરાબર? હવે બીજી વાત કરી, હવે આની વાત કરી નીચેના બળની, તો કે એક ઘટક આમ આવે, એક ઘટક આમ આવે. તો આ ઘટક આમ ગયો, એક ઘટક આમ આવશે. જો જે છે એ શું? F13 વેક્ટર. તો આપણે એવું કહેવાય કે આ જે સમાંતર ઘટક છે ને એનો સરવાળો થાય અને લંબ ઘટક જે છે ને P બિંદુ પાસે એ સમાન મૂલ્યના પરસ્પર કેવા હોય? વિરુદ્ધ દિશામાં. પરિણામી બળ શું થાય? 0. તો પરિણામી બળ 0 થાય તો એનો મતલબ એવો થયો કે આ જે છે એમાં આ બે નાબૂદ થઈ ગયા, એ બે નીકળી ગયા. વધ્યું આ બળ. એ બે બળ કેવા છે? એક જ દિશામાં. બે બળ જો એક દિશામાં હોય બેનો શું થાય? સરવાળો. તો આ બે બળ જે છે એક દિશામાં તમને મળે છે. એ બળ ક્યાં લાગતું તમને જણાય છે? જોવો જી, તો કવચના કેન્દ્ર પર લાગતું જણાય છે. કવચના કેન્દ્ર પર લાગતું જણાય છે. જુઓ વાંચો. નિયમિત ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચ વડે, આ નિયમિત ઘનતા ધરાવતું પોલો ગોળો કવચ છે. કવચની બહાર રહેલ બિંદુઓ દળ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ. કવચની બહાર રહેલું P બિંદુ પાસે 1 નંબરનો કોણ છે. આ કોણ છે? આ કવચની બહારનો કોણ થયો. કવચ વચ્ચેનું ગુરુત્વ બળ. કવચનું સમગ્ર દળ જાણે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયું હોય ને ત્યારે મળતા બળ જેટલું હોય. એટલે એવું કહે છે કે કવચનું સમગ્ર દળ જ્યાં કેન્દ્રિત થયું હોય ને ત્યાં બહાર રહેલા કણ પર લાગતું બળ ત્યાં લાગતું જણાય છે. તો કે હજી નો સમજાણું. હવે સિમ્પલ દઉં. ધારો કે આ પૃથ્વી છે, આ પૃથ્વી છે, તો અહીંયા કોઈ એક વસ્તુ હોય તો એનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના કેન્દ્ર તરફ. અહીંયા કોઈ વસ્તુ હોય તો અહીં નીચે ન લાગે, પૃથ્વીના કેન્દ્ર તરફ જ લાગે. ધારો કે અહીં ઇન્ડિયા હોય અને અહીં વેસ્ટ ઇન્ડિઝ હોય. ધારો કે તો વેસ્ટ ઇન્ડિઝમાં લોકો છે ઊંધા થોડા હોય. વેસ્ટ ઇન્ડિઝ પાસે જશે એટલે એને તો સપાટ જમીન જ મળશે. તો વેસ્ટ ઇન્ડિઝ કોઈ લોકો હોય તો ન્યાય એનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના કેન્દ્ર તરફ. અહીં ધારો કે અફઘાનિસ્તાન આવ્યું હોય અથવા ધારો કે કોઈ ઓસ્ટ્રેલિયા આવ્યું ધારો કે, તો એનું ગુરુત્વાકર્ષણ બળ ક્યાં આવે? એના કેન્દ્ર તરફ. તો કેન્દ્ર તરફ એટલે તો કે આ તમે બહારનો કણ થયો. જો
આ કણ બધે કેવા થયા? બહારના થયા. તો એના ઉપર લાગતું કોઈ પદાર્થ વડેનું ગુરુત્વાકર્ષણ બળ, તો કે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હોય ને ત્યાં લાગે બળ. તો પૃથ્વીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં? તો કે ધારો કે એના કેન્દ્ર ઉપર. તો બધાનું બળ ક્યાં લાગે? તો કે એના કેન્દ્ર ઉપર. તો આ પૃથ્વી છે, આ કોઈ વ્યક્તિ છે, તો વ્યક્તિનું ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? પૃથ્વીના કેન્દ્ર તરફ. એટલે એવું કીધું કે ગોળાકાર કવચની બહાર કોઈ કણ હોય તો એનું ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? તો કે એના કેન્દ્ર તરફ લાગે. આ નિયમ એવું કહેવા માંગે છે. તો યાદ શું રાખવાનું તમારે કે કોઈ પણ ગોળાકાર કવચ હોય તો કવચની બહાર રહેલો કોઈ કણ છે તો એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તો કે જે તે વસ્તુ હોય એના કેન્દ્ર તરફ લાગે. બહારના બિંદુ માટે, જો બહાર રહેલા બિંદુવત કણ માટેની વાત છે. કવચની કેવું હોવું જોઈએ? બહાર હોવું જોઈએ. હવે ખાસ નિયમિત ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચને લીધે તેની અંદર રહેલા બિંદુવત દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય. બીજું શું છે? નિયમિત ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચની અંદર રહેલ બિંદુવત કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય છે. આમાં તો વાત જ નથી. આ કણ કેવો હતો? કવચની બહાર. હવે કવચની અંદરનો કણ હોય તો ધારો કે એક કણ અહીંયા છે, આ કવચ જ છે, તો આના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું? શૂન્ય. શું કામે? તો કે કવચની અંદર અસંખ્ય કણો હોય. આમ અસંખ્ય કણો હોય ને તો દરેક કણ જે છે ને એ શું લગાડે? તો કે આના ઉપર આમ બળ લગાડે, એ એને ઉપર વિરુદ્ધ દિશામાં બળ લગાડે, અને એ બધા બળ સમાન મૂલ્યના પરસ્પર શું થાય? વિરુદ્ધ દિશામાં થાય. એટલે પરિણામી બળ જે છે ને એ તમને શું પ્રાપ્ત થશે? શૂન્ય પ્રાપ્ત થાય. તો કવચની અંદર તો તમારે વિચારવાનું જ નથી. કવચની અંદર શૂન્ય. બહાર હોય ને તો એનું બળ ક્યાં લાગે? એના કેન્દ્ર તરફ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બે વસ્તુ જે છે ને એના ઉપરથી આગળ આપણે ગુરુત્વાકર્ષણ માટેના જે નિયમો છે, પૃથ્વીની બહાર ગુરુત્વાકર્ષણ, ગુરુત્વ પ્રવેગ, સપાટી પર ગુરુત્વ પ્રવેગ, અને પૃથ્વીની સપાટીની અંદર, એટલે પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય છે, એ મૂલ્ય મેળવવા માટે આપણે આ બે પ્રમેયનો ઉપયોગ થશે. આ બે પ્રમેયમાં યાદ શું રાખવાનું? તો કે પૃથ્વીથી જો બહારનો કોઈ કણ લેવામાં આવે તો એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના કેન્દ્ર તરફ. શું કામે? તો કે સમગ્ર દળ જે છે એ પૃથ્વીનું ક્યાં સંગ્રહિત થયેલું હોય? એના કેન્દ્ર પર. અથવા બીજો નિયમ છે કે પૃથ્વીની અંદર જવામાં આવે તો એ કવચની અંદરનો કણ થયો. તો કવચની અંદરનો કોઈ કણ હોય તો અંદરના કણ જે છે આટલું વિધાન જ આપણે આપેલું છે. બરાબર. શું? નિયમિત ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચની અંદર રહેલ બિંદુવત કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ 0. તો અંદર કોઈ કણ જે છે એ કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ 0. શું કામ 0 હોય છે? તો કે અંદર રહેલા જે કણ છે એ એકાબીજા અથડાય અથવા એકાબીજા બળ લગાડે ત્યારે એ બળ જે છે એ એક ઉપરથી લગાડતો, એક સાઈડમાં જ લગાડતો, બાજુમાંથી બળ જે છે સમાન મૂલ્યના હોય છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે પરિણામી બળનું મૂલ્ય જે છે એ આપને કેવું પ્રાપ્ત થશે? શૂન્ય પ્રાપ્ત થાય છે. એટલે ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ કેવું થશે? શૂન્ય પ્રાપ્ત થશે. સૌથી અગત્યની વસ્તુ છે આ, સૌથી અગત્યની. બરાબર. એ તો આવતો લેક્ચર આવશે ત્યારે આપણે ખ્યાલ આવી જશે કે ખરેખર શું અગત્યનું છે આની અંદર. ઓકે, બરાબર. કારણ કે આ જે વસ્તુ એવી છે કે એનો ઉપયોગ આપણે કરવાનો છે. પછી એક ચોખવટ કરી પ્રમાણે જેના વડે બળ લાગતું હોય તેના તરફ બળની દિશા લેવી. આ ખાસ નોંધ લેવી. ખ્યાલ આવ્યો કે નહીં? જેના વડે બળ લાગતું હોય તેના તરફ બળની દિશા લેવી. કોઈ પણ તંત્ર આપેલું હોય, તંત્ર એટલે તો કે એક કરતાં વધુ દળ આપેલા હોય, પછી એમ કે આ તંત્ર માટેનું ગુરુત્વાકર્ષણ બળ મેળવો, તો તમારે એટલું જ યાદ રાખવાનું, ગુરુત્વાકર્ષણ બળ મેળવવા માટે કેટલી વસ્તુ જરૂર પડે? તો કે 2 દળ હોવા જોઈએ અને વચ્ચેનું અંતર હોવું જોઈએ. એટલે તમને ગુરુત્વાકર્ષણ બળ પ્રાપ્ત થાય. ખ્યાલ આવ્યો કે નહીં? 2 તમારી પાસે દળ હોવા જોઈએ અને વચ્ચેનું કંઈક શું હોવું જોઈએ? અંતર હોવું જોઈએ. એટલે તમને ગુરુત્વાકર્ષણ બળ જે છે એ મેળવી શકો. કારણ કે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, Gm1m2/r². આ ચેપ્ટરની અંદર બીજી ચોખવટ કરી દઉં. જો આ ચેપ્ટર તમને આવડે ને ગુરુત્વાકર્ષણનું, તો આગળ જતા ધોરણ 12નું પહેલું બીજું ચેપ્ટર ફ્રીમાં આવે. ત્યાં કુલમનો નિયમ આવે. ત્યાં ફેર માત્ર શું સૂત્રનો?
તો કે એફ તો એમનેમ, જીની જગ્યાએ કે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છે એની જગ્યાએ વિદ્યુત બળ આવે એટલે ફેર પડે, એટલે કે અચળાંક આવશે. સૂત્ર એનું M1 M2 છે ને Q1 Q2 અપોન R². કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવે. આપણે એવું કહેવાય કે વિદ્યુત બળ છે એ કોના લીધે ઉદ્ભવે, તો કે વિદ્યુત ભાર. ગુરુત્વ બળ કોના લીધે ઉદ્ભવે, તો કે દળ. ખ્યાલ આવે? હજી એક સ્ટેપ આગળ જાઓ. જો 12મા ધોરણનું પહેલું બીજું ચેપ્ટર તમારે આવડે, જોજો આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ કહી દઉં. આ ચેપ્ટર નંબર 8 તમને આવડે એટલે એનો મતલબ કે 12મા ધોરણનું પહેલું બીજું ચેપ્ટર આવડે. પહેલું બીજું ચેપ્ટર જો તમને આવડે ને તો ફ્રીમાં ચોથું પાંચમું ચેપ્ટર આવશે, જે છે ચુંબક માટે. બરાબર? કારણ કે આ જે છે આપણો બેઝિક છે, આ બેઝિક આપણે આવડવું જોઈએ, તો તમે આગળ વધી શકશો. તો અહીં સુધી રાખીશું. થેન્ક યુ વેરી મચ.